હેલો ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પઢિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ ગોંડલને. હવે ગોંડલ એટલે કહેવાય ને કે કાઠિયાવાડનું રજવાડું, અને કાઠિયાવાડમાં આવો અને તમને કહેવાય ને કે ગળપણ ના જોવા મળે એવી તો વાત જ નથી થતી. અને અહીંના જો તમે ફૂડની તમે વાત કરો તો અહીંયા તો કહેવાય ને કે બસ દાળથી લઈને શાક સુધીમાં દરેક વસ્તુમાં ગળપણ તો પહેલાં આવે છે. અને વાત જ્યારે આટલી બધી સ્વીટનેસવાળી કરવામાં આવે અને કાઠિયાવાડની સ્વીટ્સને આપણે એક્સપ્લોર ના કરીએ એવું તો બને જ નહીં. તો એટલા માટે જ આપણે અત્યારે પહોંચી ગયા છે ગોંડલના કહેવાય ને કે એક પ્રતિષ્ઠિત અને ઘણા સમયથી આ સ્વીટ અને જે ડેરી પ્રોડક્ટ્સમાં ફેમસ છે એવા ધારેશ્વર ડેરી ફાર્મમાં, જે સિચ્યુએટેડ છે જેતપુર રોડ અને કહેવાય ને કે પુલ્હાશ્રમ અવેન્યુ છે ત્યાં. હવે આ તો થઈ વાત બ્રીફમાં અહીંયા જે આઉટલેટ છે એના એડ્રેસ વિશે. ઇન ડિટેલ કઈ કઈ વસ્તુઓ કઈ કઈ પ્રોડક્ટ્સ અહીંયા આપણને મળે છે, સાથે આ જે પર્ટિક્યુલર આઉટલેટ છે એ શેના માટે ફેમસ છે, એ દરેક વસ્તુને જોવા માટે આપણી સાથે પહોંચી જઈએ અંદર. આપણા આજના આઉટલેટ છે તેને એક્સપ્લોર કરીએ. તો વિડીયોમાં અત્યારે આપણે જે બ્રાન્ચને વિઝિટ કરી રહ્યા છીએ એ તો આમ જોવા જઈએ ને તો જે ધારેશ્વર ડેરી ફાર્મ છે તેની બીજી બ્રાન્ચ છે. બટ જે લોકો ગોંડલના પ્રોપર છે અને ગોંડલવાસી છે એ લોકો માટે જે આ ધારેશ્વર ડેરી ફાર્મ છે એ કોઈ નવું નામ નથી, કેમ કે વર્ષોથી અહીંયા જે ચોરડી દરવાજા નાની બજાર ખાતે જે ધારેશ્વર ડેરી ફાર્મ છે એ વર્ષો જૂનું નામ છે સ્વીટ્સ અને ડેરી પ્રોડક્ટ્સ માટે. વેલ આમ તો જે આ આઉટલેટ છે એ ફેમસ છે એની ડેરી પ્રોડક્ટ્સ અને ખાસ તો જે લિક્વિડ સ્વીટ્સ છે એના માટે. બટ એના સિવાય પણ અત્યારે જે કહેવાય ને કે જે બેકરીની આઇટમ્સ છે, સાથે સાથે ફરસાણની પણ ઘણી ખરી વેરાયટીઝ છે અને અવનવી મીઠાઈ તો ખરી જ, એ દરેક વસ્તુ અહીંયા તમને મળી જાય છે. એમાં પણ જો વાત કરીએ પર્ટિક્યુલર અહીંના જે સ્વીટ સેક્શન છે એના વિશે, તો અહીંયા દૂધની બનાવટના અનેકવિધ ફ્લેવર્સમાં જે પેંડા છે એ તમને મળી જવાના છે, જેમ કે માવાના પેંડા છે, શિહોરી પેંડા છે, ઇવન કેસર પેંડા, થાબડી પેંડા, રજવાડી પેંડા જેવી અનેકવિધ પેંડાની વેરાયટીઝ તો મળી જ જાય છે. સાથે સાથે જે કહેવાય ને કે એકદમ એક્ઝોટિક અને એકદમ યુનિક અત્યારના જે ટ્રેન્ડ છે એ પ્રમાણેની મીઠાઈ, જેમ કે ડ્રાયફ્રૂટ ચોકો લાડુ છે, એક્ઝોટિકા રોલ છે, ફ્રૂટ એક્ઝોટિકા છે, નરગીસ છે, એવી પણ અનેક વેરાયટી તમને અહીંયા જે આ દુકાન છે ત્યાં મળી જાય છે. સાથે જ જો વાત મીઠાઈની કરવામાં આવે અને ક્વીન ઓફ મીઠાઈ જેને કહેવામાં આવે છે એવી કાજુ કતરીની વાત ના કરો તો એવું તો બનતું જ નથી. તો અહીંયા તમને કાજુ કતરી તો મળી જ જાય છે, સાથે સાથે ડ્રાયફ્રૂટ સ્વીટમાં વાત કરો તો અહીંયા એક્ઝોટિકાની અવનવી વેરાયટીઝ, કાજુ પિસ્તા રોલ, બદામ ચટણી અને અંજીર રોલ, સૂરજમુખી, નરગીસ અને કહેવાય ને કે મધર ઇન્ડિયા જેવી અવનવી વેરાયટીઝ તો જોવા મળે જ છે. સાથે સાથે આપણી જે ટ્રેડિશનલ સ્વીટ કહેવાય, જેમાં આપણે કહેવાય ને કે બુંદીના લાડુ, પછી ચૂરમાના લાડુ અને જે પનીર લાડુ છે એ પણ મળી જાય છે. સાથે દરેક ગુજરાતી ઘરોના પ્રસંગોના મેન્યુમાં જે કમ્પલસરી કહેવાય એવી બરફીની અવનવી વેરાયટીઝ પણ અમને અહીંયા જોવા મળેલી છે, જેમાં સ્પેશિયલ સફેદ બરફી, માર્શલ કેક, ચાંદની, અંજીર બરફી અને કહેવાય ને કે ગુલાબ બરફીથી ચોકલેટ બરફીથી માંડીને અવનવી વેરાયટીમાં બરફી અને થાબડી પણ અહીંયા મળી જાય છે. સાથે સાથે જે વસ્તુ કહેવાય ને કે જે રેડી ટુ કૂક છે અથવા તો જે પ્રોસેસ્ડ ફૂડની વેરાયટીઝ છે એ પણ તમને અહીંયા જોવા મળે છે, જેમાં મેગી છે, પિકલ્સ છે, ટમાટો કેચઅપ છે. સાથે સાથે જો વાત અહીંયા બેકરી પ્રોડક્ટ્સની કરવામાં આવે તો જે બિસ્કિટ્સ છે, સાથે સાથે જે ટોસ્ટ્સ છે અને ફરસાણની પણ અવનવી વેરાયટીઝ તમને અહીંયા જોવા મળે છે. અને જે બાળકો માટે ખાસ વેરાયટીઝની આપણે વાત કરીએ ને તો અવનવી ફ્લેવર્સની તથા અવનવી બ્રાન્ડ્સની ચોકલેટ પણ તમને અહીંયા મળી જાય છે. સાથે સાથે અવનવા ફ્લેવરના કૂકીઝ અને જે બિસ્કિટ્સ જે રેગ્યુલર આપણે ડે ટુ ડે રૂટીન નાસ્તામાં લેતા હોય છે એ પણ તમને અહીંથી મળી જાય છે. નાસ્તાની સાથે જો વાત બેવરેજીસની કરવામાં આવે તો અહીંયા અવનવી ફ્લેવર્સના જે ઠંડા પીણાની બોટલ્સ છે એ પણ તમને અહીંયા મળી જ જાય છે. સાથે બાળકોને લંચ બોક્સમાં ને એ દરેક વસ્તુઓમાં લઈ જવા માટે જે આ તૈયાર જે બાલાજી જેવી પ્રોડક્ટ્સના નાસ્તાના પેકેટ્સ છે એ પણ તમને અહીંયા ઇઝીલી મળી જાય છે.
એમાં પણ 10 રૂપિયાના નાના એવા પેકેટ્સથી માંડીને તમને 300થી 400 રૂપિયાના જમ્બો સાઇઝના પેકેટ્સ અહીંયા મળી જાય. જે રીતે આપણે વિડીયોમાં અગાઉ પણ વાતચીત થયેલી એ પ્રમાણે જે આ ધારેશ્વર ડેરી ફાર્મ છે ફેમસ છે એની મિલ્કમેડ સ્વીટ્સ માટે અને જે લિક્વિડ સ્વીટ્સ હોય છે એના માટે, સાથે જ જે નવું હમણાં જે થીક શેક્સ ને એ દરેક વસ્તુ ચાલુ કરેલી છે તો એનું પણ અત્યારે આપણે ડેમોન્સ્ટ્રેશન જોઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો અહીંયા આપણા માટે ચોકલેટ સિઝલર ફ્લેવરનો જે થીક શેક છે તે બની રહ્યો છે, જેમાં એડ કરવામાં આવે છે 2 થી 3 જેટલા જે સિઝલર ફ્લેવરનો આઈસ્ક્રીમ છે, જે ટોટલી અહીંયા જે ડેરી છે એનું પોતાનું જ પ્રોડક્શન છે. એને એડ કર્યા બાદ તેમાં થોડું ફ્લેવર્ડ મિલ્ક એડ કરવામાં આવે છે અને આ દરેક વસ્તુને એક આ રીતના મિક્સર જારમાં આ રીતે ક્રશ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ સર્વિંગની, તો મસ્ત મજાના કાચના ગ્લાસમાં ચોકલેટ સિરપ છે એ તે એડ કરીને આ રીતે સર્વ કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં તો જે તૈયાર કરેલું જે આઈસ્ક્રીમ અને જે ફ્લેવર્ડ મિલ્કનું જે મિશ્રણ છે એને એડ કરી ત્યારબાદ ઉપરથી એડ કરવામાં આવે છે મસ્ત મજાનો સિઝલર ફ્લેવરનો જ આઈસ્ક્રીમનો સ્કૂપ. વેલ, શેકમાં કદાચ કહેવાય ને કે ઓછો પડતો હશે, તો આમાં અલગથી એક સ્કૂપ છે આઈસ્ક્રીમનો એડ કરી દીધો છે. સાથે જ હજી બાકી રહી ગયું હોય એમ ઉપરથી જે ચોકલેટ સોસ છે એ પાછો એડ કરવામાં આવે છે. ત્યારબાદ જે ચોકલેટ ચિપ્સના આ રીતના જે દાણા હોય છે એ પણ એડ કરી ઉપરથી મસ્ત મજાની જે વેફર સ્ટિક હોય છે ચોકલેટ ફ્લેવરની એ એડ કરી મસ્ત મજાનો આપણો સિઝલર ફ્લેવરનો જે આ થીક શેક છે એ આપણે સર્વ કરી દેવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે આપણા માટે વોફલ્સ છે એ પણ અત્યારે બની રહ્યા છે. તો વોફલ્સનું જે પ્રીમિક્સ આવે છે એ પણ અહીંયા જાતે જ બનાવવામાં આવે છે, જેમાં એડ કરવામાં આવે છે હોલ પર્પઝ ફ્લાવર એટલે કે મેંદો, વ્હાઇટ શુગર, બટર અને જે રૂટીન મિલ્ક પાવડર હોય છે એ. મતલબ અહીંયા કહેવાય ને કે પ્યોર વેજ જે આ બેટર છે તે રહેવાનું છે અને ટોટલી એગલેસ છે. એક જેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ અહીંયા થતો નથી. તો થોડી વાર સુધી બેક કર્યા બાદ આપણા જે વોફલ્સ છે એ આપણા માટે બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો તૈયાર થયેલા વોફલ્સને એકદમ સારી રીતે શેપ આપ્યા બાદ તેના ઉપર અલગથી એડ કરવામાં આવે છે મિલ્ક ડીપ, જે કહેવાય ને કે વેનીલા બેઝડ હોય છે. અને મિલ્ક ડીપને એડ કર્યા બાદ તેમાં સ્પ્રિંકલ કરવામાં આવે છે ચોકલેટ ચિપ્સ. અને ચોકલેટ ચિપ્સને એડ કર્યા બાદ પ્લેન વેનીલા ફ્લેવરનો જે આઈસ્ક્રીમનો સ્કૂપ છે તેને ઉપરથી એડ કરવામાં આવે છે. ત્યારબાદ ડેશ ઓફ એકદમ ટેસ્ટી એન્ડ ડિલિશિયસ એવો ચોકલેટ સોસ ત્યારબાદ એના ઉપર એડ કરવામાં આવે છે. અગેન થોડા ચોકલેટ ચિપ્સના જે આ રીતના દાણા હોય છે એને, અને આ બધું કર્યા પછી થોડું રિચ ને એવી ડિલાઇટફુલ ફ્લેવર આપવા માટે એના ઉપર અલગથી ઉપરથી એડ કરવામાં આવે છે પિસ્તાચિયો નટ્સ, એ પણ આ રીતે થોડા શ્રેડ કરેલા, અને ત્યારબાદ એડ કરવામાં આવે છે આખા એવા કાજુના ટુકડા. અને થોડુંક એકદમ આમ કહેવાય ને કે કલરફુલ અને આમ ડેકોરેટિવ બનાવવા માટે અલગથી આ રીતના કલરફુલ સ્પ્રિંકલ્સ છે એ એડ કરવામાં આવે છે. મજાનો ચોકલેટ બ્રાઉની ફ્લેવરનો આપણો જે આઈસ્ક્રીમ વાળો થીક શેક છે એ આપણા ટેસ્ટ કરવા માટે એકદમ રેડી છે. લુક્સની વાત કરીએ ને તો દેખાવથી જ એકદમ આમ ડિલિશિયસ લાગે છે, મોઢામાં જ પાણી આવે છે અત્યારે. વેલ, આમ તો અત્યારે જે ચોમાસાની સિઝન છે તે ચાલુ છે, બટ જો તમને પણ ક્યારેક આ રીતે ઠંડુ અને કહેવાય ને કે આમ સ્વીટ ટૂથની જો થોડી પ્રોબ્લેમ હોય મારી જેમ, તો ચોક્કસથી એક વખત આ રીતના જે આઈસ્ક્રીમ છે કે આવી કોઈ પણ વસ્તુ છે એ ખાઈ લેવી જોઈએ. વેલ, સૌથી પહેલાં તો આ જે આપણો થીક શેક છે જે આપણા માટે આજે બની ગયો છે એને ટેસ્ટ કરી લઈએ અને હું તમને છે તેના રિવ્યૂ છે એ જણાવી દઉં. વેલ, જો આ પર્ટિક્યુલર થીક શેકની જો વાત આપણે કરીએ તો એકદમ ટેસ્ટ વાઇઝ ફેન્ટેબ્યુલસ છે. અને ઇવન જે આ ડેરી ફાર્મ છે, ઇવન જે કહેવાય ને કે આ સ્વીટ શોપ છે, એની મેઇન ખાસિયત એ છે કે અહીંયા દરેક પ્રોડક્ટ્સ છે એ પોતે જાતે જ બનાવે છે. એ ભલે એનું આઈસ્ક્રીમ હોય, ફ્લેવર્ડ મિલ્ક હોય કે કોઈ પણ સ્વીટ્સની કોઈ પણ પ્રોડક્ટ હોય, અને કહેવાય ને કે દરેક વસ્તુ છે એકદમ પરફેક્ટ જે ટેસ્ટમાં હોય છે એ બને છે. સાથે જ જો તમે અહીંયા આઈસ્ક્રીમની પર્ટિક્યુલરલી વાત કરો તો જે આઈસ્ક્રીમ છે એ પ્યોરલી કહેવાય ને કે એનો હોમમેડ જ કહી શકાય એ રીતનો છે. હવે આઈસ્ક્રીમ પર્સનલી આપણે ટેસ્ટ કરીને એને આપણે તમને રિવ્યૂ જણાવીએ
આઈસ્ક્રીમ પણ એકદમ ટેસ્ટી લાગે છે. કોઈ પણ જાતનું પાવડર ટાઈપનું એમના ટેક્સચર છે એ તમને દેખાતું નથી અને કહેવાય ને કે એકદમ પરફેક્ટ સ્વીટનેસથી લઈને પરફેક્ટ ફ્લેવરવાળો આઈસ્ક્રીમ છે એ તમને અહીંયા મળી જાય છે. જોઈ શકો છો એ પ્રમાણે આપણા જે વોફલ્સ છે એ આપણા ટેસ્ટ કરવા માટે એકદમ રેડી થઈ ગયા છે. તો સૌથી પહેલાં તો જે આ વોફલ્સ છે એને આપણે ટેસ્ટ કરી લઈએ. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ વોફલ્સની તો અહીંયા એડ કરવામાં આવેલો છે ઉપરથી આઈસ્ક્રીમનો સ્કૂપ. તો અહીંની જે સ્પેશિયાલિટી કહો કે કહું ને મારી પર્સનલ ફેવરિટ કોઈ પણ વસ્તુ હોય છે એ છે અહીંના આઈસ્ક્રીમ અને જે આનું લિક્વિડ જે સ્વીટ્સ હોય છે એ, કેમ કે પ્યોરલી હેન્ડમેડ હોય છે. સાથે જ કોઈ પણ જાતના કેમિકલ કે આર્ટિફિશિયલ જે કહેવાય ને કે પ્રોડક્ટ્સ એમાં યુઝ કરવામાં નથી આવતી. માટે સૌથી પહેલાં તો જે આઈસ્ક્રીમ છે તેનો આપણે ટેસ્ટ કરી લઈએ. ફેન્ટાબ્યુલસ. તો હવે આપણે વોફલ્સ છે એને પણ આપણે ટ્રાય કરી લઈએ. વાત કરીએ પર્ટિક્યુલર જો આ વોફલ્સ છે એની, તો જે પ્લેન વોફલ્સ છે એ જ અહીંયા બનાવવામાં આવેલા છે. એમાં કોઈ અંદરથી કંઈ ફ્લેવર એડ કરવામાં નથી આવેલી. સાથે જ જો વાત કરવામાં આ પર્ટિક્યુલર વોફલના જે પ્લેટર છે એની, તો જે ગોંડલ છે તેમાં વોફલ્સનો કન્સેપ્ટ હજુ એટલો બધો આમ નોન નથી, નવું જ છે અને બહુ લિમિટેડ આઉટલેટ્સમાં આ રીતના વોફલ્સ છે તે મળે છે. માટે એ ટેસ્ટ વાઇઝ એકદમ ડિલિશિયસ છે. એના કરતાં પણ જે હાઇજીન અને જે રીતની ક્વોલિટી મેન્ટેન કરવામાં આવે છે દરેક પ્રોડક્ટ્સની, માટે જો આ રીતે તમારે ગોંડલ લાવવાનું થાય તો જરૂરથી આ જે ધારેશ્વર ડેરી ફાર્મ છે તેના થિક શેક્સ છે અને વોફલ્સ છે તે ટ્રાય કરવા. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી અથવા તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરી દેજો. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.